વેદવ્યાસજી કહે છે કે કૌરવો અને પાંડવો જુગાર રમ્યા અને જુગારની અંદર પાંડવો હાર્યા અને પાંડવોને વનવાસ મળ્યો. વનવાસ લીધા પછી 1 વર્ષ ગુપ્તવાસ વિરાટને ત્યાં કર્યો અને પછી એમ કહેવાય અજ્ઞાતવાસ કરી અને પાંડવો જ્યારે પાછા આવ્યા ત્યારે પાંડવોએ પોતાનો ભાગ માંગ્યો, પણ દુર્યોધને ઘસી અને ના પાડી દીધી. મહાભારતમાં કુરુક્ષેત્રનું યુદ્ધ થયું. કૌરવ પક્ષે ઘણી હાનિ થઈ, આખું કુળ કપાઈ ગયું. ઝેરમાં બળતા દુર્યોધન પડ્યો છે. ત્યાં એનો મિત્ર અસ્વસ્થામાં આવે. ઘણીવાર ઘણી જગ્યાએ અમે સાંભળતા હોઈએ કે ઘરમાં મહાભારત લોકો ના રાખે, કે ઘરમાં મહાભારત રાખીએ ને તો ઘરમાં મહાભારત થાય. અરે એવું નથી. ઘરમાં મહાભારત નથી રાખતા એટલે જ મહાભારત થાય છે. ઘણા બાપાઓ કથામાં આવતા બિયાય. એક દી અમારે કથા ચાલે, એમાં એક બાપા બહુ મોડા આયા. પેલા રોજ વેલા આવતા, રોજ વેલા આવતા હોય, સવારે સૌથી પેલા આવીને બેસી જતા હોય. એમાં એક દિવસ મોડું થયું એટલે કોઈએ પૂછ્યું કે બાપા તમે આટલા મોડા કેમ આયા? બાપા શું કહે, છોકરો વેને ચડ્યો હતો. વેને ચડ્યો એટલે છોકરે આડો લીધો તો કથામાં આવવાનો. બાપજી બાજુ બેઠા સાંભળતા હતા તો પછી કે લેતું આવું તું કે અરે ના ના, હજી ઉંમર નાની છે, હજી કે ઉંમર નાની છે, ના લવાય. કેમ? બાવો થઈ જાય તો લે. હવે કથાનો કહેવા વાળો ગ્રહસ્થી, ગીતાનો કહેનાર ભગવાન શ્રી કૃષ્ણ ગ્રહસ્થી, ગીતાને સાંભળનાર અર્જુન ગ્રહસ્થી, ગીતાનો ગાનારો કે ગીતાનો સાંભળનારો જો બાવો ન થઈ જાય અને આપણે સાંભળીએ તો શું બાવા થઈ જવાય? એક વાત કહું, આમ કહેવા જેવી નથી પણ કહી દઉં. ને વાત બાર જાય ના પણ તમથી છુપાવાય ના. વાત બાર જાય ના પણ તમથી છુપાવાય ના. તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના. તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય. આમ બધા તમે ઘરના છો એટલે કહી દઈએ, ઘણું ના કહેવાય. જગતમાં એવો કોઈ દાખલો બતાવો, જગતમાં એવો કોઈ દાખલો બતાવો. ગીતા વાંચીને કોઈ થયો એ બાવો, ગીતા વાંચીને કોઈ થયો એ બાવો. હે મારા પ્રભુજીની વાણીને, હે મારા વાલાની વાણીને આમ ભગવાયના. તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના. વાત બાર જાય ના પણ તમથી છુપાવાય ના. વાત બાર જાય ના પણ તમથી છુપાવાય ના. તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના.
બીજા કોઈને કહેવાય ના. તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના. કથા સાંભળીએ તો આપણામાં અને આપણને ખબર પડે ધર્મની સાથે રહેવાથી શું થાય અને અધર્મની સાથે રહેવાથી શું થાય. સ્પષ્ટતા આપણને દેખાય જ છે. મહાભારતનું યુદ્ધ એ ધર્મ અને અધર્મની વચ્ચે હતું અને આપણે સમજીએ છીએ કે પરમાત્માએ ધર્મની સાથે ઉભા રહી અને ધર્મનો વિજય કરાયો હતો. દુર્યોધન પડ્યો છે વેરના અગ્નિમાં બળતો દુર્યોધન ત્યાં દ્રોણ પુત્ર અસ્વસ્થામાં આવે, વસ્વસ્થામાં આવી અને પૂછે કે મિત્ર દુર્યોધન, તારી ઈચ્છા શું છે? અને એ દિવસે દુર્યોધન કહે છે કે અસ્વસ્થામાં તમે મને પૂછો છો તો કે જ્યાં સુધી આ પૃથ્વી પર પાંડવો વસે છે ત્યાં સુધી મને શાંતિ નહીં મળે. બસ આટલી જ વાત. અને એ દિવસે દ્રોણપુત્ર અસ્વસ્થમાં પ્રતિજ્ઞાબદ્ધ થયા કે દુર્યોધન ચિંતા ના કર, હમણાં જ પાંચે પાંડવોના મસ્તક દળથી અલગ કરી અને તારા ચરણોમાં ધરી દઉં. દુર્યોધન કઈ હજી કહે એના પહેલા તો અસ્વસ્થામાં એ પ્રતિજ્ઞાબદ્ધ થઈ ગયા અને નીકળી ગયા હાથમાં ખડગ લઈને. દુર્યોધન વિચાર કરવા લાગ્યો કે અસ્વસ્થામાં ભાન ભૂલ્યો છે કે શું? 18 દિવસના યુદ્ધની અંદર મહારથીઓ ખપી ગયા. દ્રોણ, કૃપાચાર્ય, પિતામહ ભીષ્મ, કર્ણ, અનેક મહારથીઓ ખપી ગયા અને અસ્વસ્થામાં તમે એમ કહો છો કે હું પાંડવોના મસ્તક ધરથી અલગ કરી દઉં? પ્રેમમાં, મિત્રના પ્રેમમાં પાગલ થયેલો અસ્વસ્થામાં એ દિવસે એમ કહેવાય કે રાત્રિનો સમય અને પાંડવોની શિબિર તરફ આગળ વધ્યા. સાંજનો સમય પાંડવો દ્રૌપદીની સાથે ભગવાન નારાયણની સાથે પોતાના શયનખંડની અંદર જાય અને એ દિવસે પરમાત્મા શ્રી હરિ એ પાંડવોને અટકાવે છે. કારણ કે પાંડવોને કોઈ ચિંતા નથી. એમને ખબર છે કે અમારી સાથે નારાયણ છે. અમારું ચિંતન, અમારી ચિંતા નારાયણ કરે છે. એટલે પાંડવો એમની ચિંતા કરતા નથી. બસ એમનું ચિંતન કરે છે, પરમાત્માનું સ્મરણ જ કરે છે. અને જેની સાથે પરમાત્મા હોય અને કોઈ બીક ન હોય. જ્યાં પાંડવો રોજ સૂતા હતા ત્યાં દ્રૌપદીના 5 પુત્રોને સુવડાવ્યા છે અને ભગવાન નારાયણ પાંચે પાંડવોને દ્રૌપદીને લઈ અને અન્યત્ર બીજે સુવા માટે ગયા છે. રાત્રિનો સમય હતો. અસ્વસ્થામાં હાથમાં ખડગ લઈ ચોરની જેમ શિબિરમાં પ્રવેશ કર્યો. 5 બાળકો સૂતા છે. કારણ કે 5 બાળકો કુમાર અવસ્થામાં હતા અને કુમાર અવસ્થા આવે એટલે પિતા જેવું શરીર બની જાય. બાળક નાનું હોય ત્યાં સુધી તો કદાચ ઓળખાઈ જાય, પણ કુમાર અવસ્થા થાય એટલે પિતા જેવું શરીર બની જાય. એની ઊંચાઈ, કદ, કારણ કે યુવાન હતા. અને એ સુતેલા દ્રૌપદ સુતાના મસ્તક અસ્વસ્થામાં રાત્રિના સમયે સુતેલાના એ મસ્તક ધડથી અલગ કરી નાખ્યા. લોહીના ખાબોચિયા ભરાણા. 5 મસ્તકોને હાથમાં પકડી ખુલ્લા ખડગ સાથે દુર્યોધનના હાથમાં આગળ જઈને ફેંક્યા. દુર્યોધન લે આ 5 પાંડવોના મસ્તક. અરે રાતી વાપી ગઈ. દુર્યોધન હાથમાં લઈ અને ધ્રુજવા લાગ્યો કે એ અસ્વસ્થામાં આ તે શું કર્યું? આ પાંડવોના મસ્તક ન હોય, અમારી આટલી સેના ખપી ગઈ છતાંય પાંડવોનો કોઈ વાણ વાંકો કરી શક્યો નથી ને તું આટલી સહજતાથી પાંડવોના મસ્તક લાયો. અને એ દિવસે એમ કહેવાય કે દુર્યોધને 5 મસ્તકને હાથમાં લઈને દબાયા ને તો ભાગીને ભૂખો થઈ ગયા. અને દુર્યોધને એ દિવસે હરેરાટી કરે, રે અસ્વસ્થામાં તમે અમારું કુળ તો કપાઈ ગયું, પણ અમારા કુળનો ઉદ્ધાર કરનાર, અમારા કુળને વંશને આગળ વધારનાર આ કુમારોને પણ મારી નાખ્યા.
અસ્વસ્થામાંથી ભૂલ થઈ ગઈ, પણ હવે કરે શું? દુર્યોધન કહે, અસ્વસ્થામાં તમે અહીંથી ભાગો, પાંડવોને ખબર પડશે, તમને જીવતા નહીં રાખે. સવારનો પહોર થયો, સૌ જાગ્યા, પાંડવો જાગ્યા, દ્રૌપદી જાગ્યા, પણ હજી પાંડવોના પુત્ર જાગ્યા નથી. સમાચાર મોકલાયા. દ્રૌપદી સ્વયં આવ્યા છે, શિબિરમાં પ્રવેશ કર્યો અને જ્યાં પગ મૂક્યો ત્યાં લોહીના ખાબુચિયામાં પગ પડતા જ દ્રૌપદી ધ્રુજવા લાગ્યા. વસ્ત્ર આમ ઊંચા કરીને જોયે છે, ધડ પડ્યા છે, મસ્તક નથી. અરે રાટી રાટી. એ દિવસે એવું કહેવાય કે દ્રૌપદીએ રુદન કર્યું ને તો આજુબાજુના જંગલના વૃક્ષો પણ રડતા હતા. દયાની કોઈ દેવી હોય તો એ છે દ્રૌપદી. પાંડવો દોડતા આવ્યા, પાંડવો જોઈ વિસ્મય પામ્યા. અને એ દિવસે અર્જુન પ્રતિજ્ઞાબદ્ધ થયા કે હે દ્રૌપદી, તારા 5 દીકરાઓને મારનારના માથા વાઢી એનો પાટલો બનાવી એના ઉપર બેસાડી તને સ્નાન ના કરાવું તો સૂર્ય અસ્ત પહેલા હું અગ્નિ સ્નાન કરીશ. આમ કહી અર્જુન પ્રતિજ્ઞાબદ્ધ થયા. ભગવાનને કહ્યું, પ્રભુ રથ તૈયાર કરો. ભગવાને રથ તૈયાર કર્યો. અર્જુન રથ લઈ અને નીકળ્યા. આગળ અશ્વસ્થામા, પાછળ અર્જુન. અશ્વસ્થામાનો રથ ભાગી અને ભૂકો કર્યો. જ્યાં અશ્વસ્થામા પગથી દોડે છે, પેદલ ચાલવા લાગ્યો. અર્જુન કહે, પ્રભુ શત્રુના પાસે રથ નથી, માટે આપ રથ ઉભો રાખો. શત્રુ પાસે રથ ના હોય તો મારે રથમાં બેસી અને યુદ્ધ ન કરાય, કારણ કે એ સમય પર ધર્મ યુદ્ધ કરનારા હતા. અશ્વસ્થામા અને અર્જુન મોતને એક વેતનું છેટું છે. અશ્વસ્થામાને ખબર પડી કે હવે અર્જુન મને છોડશે નહીં. મંત્ર ભણી બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. આવતા બ્રહ્માસ્ત્રના અગ્નિથી અર્જુન બળવા લાગ્યા. પ્રભુ શરણે ગયા. હે પ્રભુ, મને આ કયું તેજ બાળે છે? અને પરમાત્માએ કહ્યું કે અર્જુન, અશ્વસ્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. તને વાળતા અને છોડતા બંને આવડે છે. અશ્વસ્થામાને છોડતા આવડે છે, વાળતા નથી આવડતું. માટે તમે તારું બ્રહ્માસ્ત્ર છોડી બંને બ્રહ્માસ્ત્રને પાછા વાળા. પ્રભુની આજ્ઞા પ્રમાણે અર્જુને કરી દીધું. નાગપાસ ફેંક્યું છે અર્જુને. અશ્વસ્થામાને બંદી બનાયા અને લઈને નીકળ્યા. ત્યાં પરમાત્માને અર્જુનની પરીક્ષા કરવાની ઈચ્છા થઈ. ભગવાન કહે, અર્જુન, આપણે તો આ અશ્વસ્થામાના ધડની કોઈ જરૂર નથી. તારી પ્રતિજ્ઞા છે કે એનું મસ્તક લઈ જવાનું છે અને મસ્તક ઉપર દ્રૌપદીને બેસાડીને સ્નાન કરાવવાનું છે. તો કર ઘા અને 2 ટુકડા. ધડ ભલે પડ્યું અહીંયા, મસ્તક લઈ લે. અર્જુન કહે, પ્રભુ નહીં, મેં પ્રતિજ્ઞા કરી છે, પણ અપરાધી દ્રૌપદીનો છે અને આ બ્રાહ્મણ છે અને ગુરુપુત્ર છે. કદાચ જો આની હત્યા કરું તો મને બ્રહ્મ હત્યા લાગે. માટે હવે દ્રૌપદી જે કહેશે એ પ્રમાણે એને સજા થશે. અતિરેકમાં વિવેક તો ભૂલાતો નથી ને, એટલે ભગવાન આવી પરીક્ષા કરે છે. અશ્વસ્થામાને હાથથી બોધી દ્રૌપદી પાસે લઈ ગયા છે. જ્યાં દ્રૌપદી રુદન કરે છે, અર્જુનને અશ્વસ્થામાને નાગ પાસથી બોધી બાંધી અને લઈને આવતા જોઈ અને દ્રૌપદી ઊભી થઈ અર્જુનને કહેવા લાગી, નાથ, પાર્થ, તમે આ શું કરો છો? આ તો ગુરુપુત્ર અને એમાં બ્રાહ્મણ. તમારા મસ્તક એના ચરણમાં શોભે, એને બંધાય નહીં. મુચ્ચતામ 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 3 વખત કહ્યું. એનો મતલબ કે હું તો એમને કહું છું કે એને છોડી મૂકો. અર્જુન કહે, દ્રૌપદી, તું આ જેને છોડવાની વાત કરે છે એ જ તારા 5 પુત્રોનો હત્યારો છે. દ્રૌપદી કે, તો પછી તો શું થયું? શું એને મારવાથી મારા 5 પુત્ર મને મળી જશે? છોડી મૂકો એને. બાજુમાં ભીમ ઉભો તો હાથની બરોબર આમ મચડી કે, દ્રૌપદી,
આના તો કટકા કરવાના હોય. તું મને આજ્ઞા આપ, મચ્છરની જેમ એનો ચૂંદો બનાવી દઉં. દ્રૌપદી કે નહીં. અર્જુન કહે દ્રૌપદી આને સજા આપવી પડે. જ્યાં દ્રૌપદી ધર્મરાજ સામે જોયું, ગુરુપુત્ર છે એની હત્યા ન કરશો. ભીમસેન કહે, અર્જુન કહે મેં પ્રતિજ્ઞા કરી છે. આ બાજુ ભીમસેન કહે દ્રૌપદી આને મારવો જોઈએ. બીજી બાજુ યુધિષ્ઠિર કહે કે છોડી મૂકો. હવે અર્જુન માટે ધર્મ સંકટ આવ્યું, કરવું શું, ક્યાં જાવું? એક મોટા ભાઈ એમ કહે છોડી મૂકો, ને બીજા મોટા ભાઈ એમ કહે છે કે આને મારો. દ્રૌપદી કહ્યું કે કદાચ જો આને તમે મારશો તો માં કૃપી, જેનો પતિ કુરુક્ષેત્રના યુદ્ધની અંદર મરાણા છે, દ્રોણગુરુ, પણ માં કૃપીનો એકનો એક સહારો એક આ દીકરો છે. કદાચ એ દીકરાને તમે મારશો તો એ દીકરા વગરની માં કૃપી દુખી થશે. અને જેને પુત્ર ન હોય, પુત્રના મોતની વેદના શું હોય, એ દ્રૌપદી કહ્યું કે તમે મને પૂછો. માં કૃપીનો સહારો ચાલ્યો જશે, માટે એને છોડી મૂકો. દ્રૌપદી કહે કે હે પાંડવો, તમે કોઈનું ભલું ન કરી શકો તો કાંઈ નહીં, પણ કોઈને દુઃખ ના આપશો. અર્જુન ભગવાનના શરણે ગયા કે હે પ્રભુ, મેં પ્રતિજ્ઞા કરી છે. હવે મારી પ્રતિજ્ઞાનું, મારી આ શંકાનું મને સમાધાન કરી આપો. ભગવાન કહે અર્જુન ચિંતા ન કરશો. જે આબરૂદાર માણસો હોય એની જો કદાચ આબરૂ લઈ લેવામાં આવે તો એના મૃત્યુ બરાબર છે. માટે અશ્વસ્થામાનો મણી લઈ લઈએ, એનું અપમાન કરી અહીંથી તગડી દઈશું, એ એમના મૃત્યુ બરાબર છે. એક રાજાના રાજ્યમાં એક ગામના મુખી અને એક ગામનો બિલકુલ ચોર જેવો માણસ, બંને એક સરખા ગુના કરેલા. બંને ગુના કરેલા. મહારાજાને ખબર કરી કે મહારાજા આ બંને ગુના કર્યા. એક ગામના મુખી, એક ચોર જેવો માણસ. કચેરી ભરાણી, દરબાર ભરાણો. મહારાજાએ કહ્યું કે આ જે ચોર જેવો માણસ છે ને એને ફાંસી આપી દો, અને ગામના મુખીને થોડો ઠપકો આપીને એમને ઘેર મૂકી દો. રાજાની આજ્ઞા થતા જ સિપાહીઓએ જે પ્રમાણે આજ્ઞા કરી એ પ્રમાણે પેલા ચોરને ફાંસી આપી દીધી. ગામના મુખીને બધેની હાજરીમાં થોડો ઠપકો આપી અને ઘરે મોકલી દીધા. રાજની અંદર ચર્ચા થવા લાગી કે રાજાએ અન્યાય કર્યો. સરખા એવા બંનેના ગુના એક જ સરખા, છતાંય પેલા ગામના મુખી હતા એટલે અમને ખાલી ઠપકો જ, અને બાપડા પેલા ચોરને ફાંસી. આ તો અન્યાય થયો. વાયુ ઉગે, વાત ઉડતી ઉડતી રાજાના કાને ગઈ. મંત્રીગણને કહ્યું કે મંત્રીગણ, મેં જે સજા કરી બંનેને મોતની સજા કરી છે. અરે મહારાજ, ક્યાં મોતની સજા કરી છે? તમે પેલા ગામના મુખીને તો ઠપકો જ આપ્યો છે. અરે કે તમે સવારમાં જોજો, ચિંતા ના કરો, સવારમાં જોજો. અને ગામના મુખી ઘરે ગયા. ઘરે જઈ અને ચિંતા કરવા લાગ્યા કે આજે મારે ગામ વચ્ચે અપમાનિત થવું પડ્યું. આબરૂદાર માણસ હોય ને, એક વખત જો કદાચ એની આબરૂ જાય ને તો એ માણસ બીજી વખત ભૂખ ન બતાવે. રાત્રિના સમયે ગળે ફાંસો ખાઈ અને મુખી મરી ગયા. સવારમાં ખબર પડી. રાજાએ કહ્યું કે જુઓ, એ બંનેને સરખા જ ગુના કર્યા હતા ને. એમ જો કદાચ કોઈ વ્યક્તિનું અપમાન કરીએ તો એ એના મોતની સજા બરાબર છે. અને પાંડવોએ એ દિવસે અશ્વસ્થામાને અપમાન કરી એમનો મણી લઈ લીધો, અપમાનિત કરી અને છોડી મૂક્યા. આ બાજુ પાંડવોએ પોતાના 5 દીકરાઓના અગ્નિ સંસ્કાર કર્યા.
આમ તો અસ્વસ્થામાં પાંડવોના ઋણી હતા, કારણ કે પાંડવોએ એમને છોડી દીધા હતા. પાંડવોએ એમને છોડી દીધા હતા, અને કે આટલો મોટો અપરાધ કરે અને કોઈ છોડે નહીં. પણ દ્રૌપદીના કહેવાથી પાંડવોએ એમને છોડી દીધા. અગ્નિના વેરમાં બળતા અસ્વસ્થામાએ નિર્ણય કર્યો કે હવે હું પાંડવોને અને પાંડવોના અંશને પણ મિટાવી દઉં. અને બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. પાંડવોના અર્જુનના પુત્ર અભિમન્યુ અને અભિમન્યુની પત્ની ઉત્તરાના ઉત્તરાને ગર્ભ રહેલો છે. એ ગર્ભમાં રહેલા બાળક ઉપર બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. આ બાજુ અગ્નિ સંસ્કારની વિધિ પૂરી થાય અને જ્યાં ભગવાન દ્વારકા જવા માટે નીકળે, એક હાથથી રથનો થાંભલી પકડી અને એક પગ રથના પૈડા ઉપર મૂકીને જ્યાં બીજો પગ મૂકવા જાય અને દોડતી એક સ્ત્રી આવે, મારું રક્ષણ કરો હે નાથ, મારું રક્ષણ કરો, હું મરું તો ચાલશે, મારું મૃત્યુ થાય તો કોઈ ચિંતા નથી, પણ મારા બાળકનું રક્ષણ કરજો. અભિમન્યુની પત્ની ઉત્તરા, જેના ગર્ભની અંદર અભિમન્યુનું બાળક છે, દોડતી આવી અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણ પકડી લીધા છે. બાજુમાં સમર્થ સસરા અર્જુન ઉભા છે, ધર્મરાજ યુધિષ્ઠિર ઉભા છે, મહાબલશાલી ભીમ ઉભા છે, પણ કોઈના શરણે ગઈ નથી આ સ્ત્રી. ભગવાન શ્રી કૃષ્ણના ચરણ પકડ્યા છે. કેમ? એને ખબર હતી, એની સાસુ માએ એને કહેલું હતું કે દીકરી, બેટા જ્યારે તકલીફ પડે ને ત્યારે કોઈ તકલીફ પડે ત્યારે તું અનાથ ન થઈશ, દ્વારકાનાથના ચરણે જજે, તારું દરેક દુઃખ હરી લેશે. અને એ દિવસે આવી અને ચરણોમાં પડી. જાણવા મળ્યું કે અસ્વસ્થામાં એ ઝેરના અગ્નિમાં બળતા એ ઉત્તરાના ગર્ભસ્થ શિશુનું હત્યા માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. જ્યારે પાંડવો જુગાર રમ્યા ત્યારે અનેક મહારથીઓ હતા, પાંડવો હતા, દરેકની સાથે આજી કરી હતી. દ્રૌપદીએ પણ કોઈએ એની રક્ષણ નતું કર્યું અને દ્વારકાનાથે એનું રક્ષણ કર્યું હતું. એટલે એને ભરોસો હતો, એટલા માટે જ એને કીધું હતું કે તું દ્વારકાનાથના શરણે જજે. પરમાત્માએ ઉત્તરાના પાછા પેસતા શ્વાસની અંદર સૂક્ષ્મ રૂપ ધારણ કરી ગર્ભની અંદર પ્રવેશ કર્યો. નાનકડું રૂપ લીધું, 4 હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા છે. અને એ નાનકડા બાળકની ચારે બાજુ એ સ્વરૂપ ફરવા લાગ્યું. જ્યાં અસ્વસ્થામાનું બ્રહ્માસ્ત્રનું તેજ હતું, એ સુદર્શન ચક્ર દ્વારા એનો નાશ કરી ઉત્તરાના ઉદરસ્થ શિશુનું રક્ષણ કરી પરમાત્મા પુનઃ બારે પધાર્યા. બારે આવી અને પાંડવો પાસેથી વિદાય લેવા તૈયાર થયા. એટલે ત્યાં કુંતાજી સમક્ષ આવીને ભારે બે હાથ જોડીને કહેવા લાગ્યા કે હે નાથ, દ્વારિકાના નાથ. કુંતાજીએ ભગવાનની સ્તુતિ કરી, પ્રાર્થના કરી છે. ભગવાન ગદગદિત થઈ ગયા અને કહેવા લાગ્યા કે બુઆ, તમે રડો છો કેમ? તમે રડશો નહીં, અને કદાચ તમે મારી સ્તુતિ કરી તો તમે વરદાન માંગો, કંઈક એવું વરદાન માંગો કે જેથી કરીને તમારે જીવનમાં કઈ વસ્તુની જરૂર જ ના પડે. ભગવાન કહે છે કે કદાચ હું જેના ઉપર પ્રસન્ન થાઉં ને અને કોઈ મારી વધારે સ્તુતિ કરે ને તો હું એના ઉપર પ્રસન્ન થાઉં તો એને વરદાન આપ્યા વગર ક્યાંય જતો નથી. એ દિવસે કુંતાજી કહે કે હે પુરુષોત્તમ, ખરેખર તમે મારા ઉપર પ્રસન્ન હોય અને જો કદાચ તમારે મને વરદાન આપવું હોય તો શું હું માગીશ એ તમે આપશો? અરે બુઆ, તમે માગીને તો એકવાર જુઓ તો ખરા, તમે જે માગશો તે આપીશ.
અને કુંતાજી એ દિવસે જે માગ્યું ને એ જગતનો કોઈની તાકાત નથી માગી શકે એવું વરદાન માગ્યું. કુંતાજીએ કહ્યું કે હે પ્રભુ, અમારું જીવન સંકટોથી ભરી નાખો, અમારા જીવનમાં દુઃખ અને દુઃખ જ આપો. અને જ્યાં કુંતાજી આ માગણી કરીને ભગવાનના નેત્ર જે ખુલ્લા હતા ને એનાથી ડબલ ખુલી ગયા, આંખોમાં આંસુ આવી ગયા. કહેવા લાગે કે બુઆ તમે આ શું માંગો છો? કે હા પ્રભુ, અમને દુઃખ આપો. તો પણ કે કેમ? કે અમને ખબર છે કે જે દિવસે અમારે દુઃખ પડ્યું ને એ દિવસે તમે દોડી દોડી અને અમારી રક્ષણ માટે આવ્યા છો. વો સુખ પર પથ્થર પડો રામ હૃદય સે જાય, वो सुख पर पत्थर पड़ो राम हृदय से जाय, बलिहारी उस दुख की, बलिहारी उस दुख की, पल पल राम भजा. મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું, મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું, દુઃખોમાં વિસરું તને, સુખોમાં યાદ કરું. પૈસાની મૂડી હોય જ્યારે બે પૈસાની, બની ફરું ત્યારે હું અભિમાની, બની ફરું ત્યારે હું અભિમાની, ત્યારે ખાવાના સાસા પડે ત્યારે તને યાદ કરું, ખાવાના સાસા પડે ત્યારે તને યાદ કરું. મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું છું. સાથે હોય જ્યારે બે સંગાથી, સાથે હોય જ્યારે બે સંગાથી, ગજ ગજ ફૂલે છાતી મારી, ગજ ગજ ફૂલે છાતી મારી, ત્યારે એકલડા જાવું પડે, જ્યારે એકલડા જાવું પડે ત્યારે તને યાદ કરું, મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. ત્યારે મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું, તને યાદ કરું. વાતે સાચી. જ્યાં સુધી સંપત્તિના મદમાં હોઈએ ને ત્યાં સુધી આપણને કોઈ દેખાતું જ ન હોય. નાના માણસો તો દેખાતા જ ન હોય. એવા છાતી ફૂલાઈ નીકળતા હોઈએ ને બજારમાંથી જાણે આમ વાવાઝોડું નીકળ્યું. અને જ્યારે તકલીફ આવે ત્યારે મંદિરના પગથિયા ગણવાનું ચાલુ. પથ્થર ઘસી નાખે, ચપ્પલ તો કેટલાય છોડી જતા રહે. કદાચ પરમાત્માએ સુખ આલ્યું અને સુખની અંદર જો પરમાત્માને ભજતા રહીએ ને તો પરમાત્મા કોઈ દિવસ દુઃખ ના આવવા દે ઘરમાં. પેલા પણ કીધું પરમાત્માએ દ્રષ્ટિ આપી છે પણ આપણને ખોલવાનો ટાઈમ જ મળતો નથી. કુંતાજીએ જ્યાં માગ્યું કે હે કૃષ્ણ
તમે મારું જીવન સંકટોથી ભરી નાખો. કુંતાજીની સ્તુતિ સાંભળી ભગવાન ગદગદ થઈ ગયા. ભગવાનને એમ થયું કે માં તમે આવું શું વરદાન માંગો છો? પછી તો એમ કહેવાય છે કે ભગવાને દ્વારકા જવાનું માંડી વાળી. યુધિષ્ઠિર રાજા બન્યા, રાજગાદી ઉપર બિરાજમાન થયા, પણ પ્રજા દુખી છે. પ્રજાનું દુઃખ જોયું જતું નથી. યુધિષ્ઠિર ગાદી ઉપર બેઠા, પણ એ ગાદી ઉપર એમને શાંતિ નથી. અનેક વિધવા સ્ત્રીઓના ચીખો સંભળાય છે. ભગવાનને શરણે ગયા કે હે પ્રભુ, હું ગાદી ઉપર બેસું છું, પણ મને ગાદી ઉપર શાંતિ મળતી નથી. એવામાં મહાભારતનું એક મહાન પાત્ર અંતિમ ગણીઓ ગણી રહ્યું છે. ઉત્તરાયણનો સમય નજીક આવે. ભીષ્મ પિતા શેષ શૈયા પર સૂતા છે. આ બાજુ ધર્મરાજને ક્યાંય શાંતિ મળતી નથી. મન રૂંધાય છે. સહજ મિલાસો દુઃખ રામ, જોગ મિલાસો પાણી, સહજ મિલાસો દૂધ રામ, માંગ મિલાસો પાણી. કહત કબીર બહુ રક્ત સમ, કહત કબીર બહુ રક્ત સમ, જામે ખીંચા તાણી. યુધિષ્ઠિર કહે છે કે હે કૃષ્ણ, આ ગાદી તો લોહીથી ખરડાયેલી છે, મારે ક્યાં જાવું? ઉત્તરકાળનો સમય નજીક આવે છે. ભગવાન પાંડવોને લઈ કુરુક્ષેત્રના મેદાનમાં પધાર્યા છે. ભીષ્મ પિતા અંતિમ કડીઓ ગણી રહ્યા છે. અનેક ઋષિ મુનિઓને ખબર પડી. દરેક ઋષિ મુનિઓ આશીર્વાદ આપવા માટે પધાર્યા. અત્રિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ભગવાન દ્વારિકાના નાથ સ્વયં ચયન ઋષિ પધાર્યા. આપણી પાસે કદાચ અંત સમય આવે, આપણો અંત સમય આવે ને આપણી પાસે સંપત્તિ વધારે હોય તો કદાચ વધી વધીને ઘણા વધારે આવે તો ડોક્ટર બે ચાર વધારે આવે, પણ સાધુ સંતો ના આવે. એ તો કઈક જન્મના ભાગ્ય ભેગા થયા હોય ત્યારે જ આવા સંતો અંત સમય આવીને દર્શન આપે. ભગવાન કૃષ્ણ પિતામાના મસ્તક આગળ આવીને ઉભા રહ્યા. પાંડવો દરેક ચરણોમાં ઉભા છે. દરેક પાંડવોની આંખોમાં આંસુ છે. પાંડવો રડી રહ્યા છે. પિતામાનો યાદ મનમાં ખટકે છે. પિતામાનું દુઃખ જોયું જાતું નથી. રૂંધાતો કંઠ, આંખના આંસુ પણ સુકાઈ ગયા છે. હવે તો પાણી પણ રહ્યું નથી શરીરમાં કે જે આંખોમાંથી વહી શકે. સ્તુતિ કરવી છે, સ્તુતિ કરી શકતા નથી. પોતાના નેત્રોને બંધ કર્યા. અંતરના ભાવથી, અંતરની વાણીથી પરમાત્માને સ્તુતિ કરે છે. હે માધવ, હે કૃષ્ણ, ઇતિમતિ કલ્પતરુ, હે ઈશ્વર, મારે એક દીકરી છે પણ કુંવારી છે. અને જ્યાં પિતામાએ કહ્યું કે દીકરી, અને કૃષ્ણએ અંતરની વાત જાણી કે ઓહો પિતામા, તમે તો બ્રહ્મચારી છો અને વળે તમારે દીકરી કઈ? તમે બાળ બ્રહ્મચારી અને તમારે દીકરી? તો કે હા, મારી બુદ્ધિ રૂપી કન્યા, મારી મતિ, મારી બુદ્ધિ એ કન્યા હજી કુંવારી છે. એ મારી દીકરીના હજી હાથ પીળા થયા નથી. માટે હે ઈશ્વર, એ મારી દીકરીને હું તમારી સાથે પરણાવવા માંગુ છું. આનો તાત્પર્ય અર્થ એ થયો કે આપણી બુદ્ધિને, આપણી મતિને આપણે પરમાત્મામાં લગાવીએ. અને જ્યાં બુદ્ધિ પરમાત્માની થાય એટલે પછી એ છળ કપટ કરવાનું છોડી દે, ખોટા વિચારો કરવાનું છોડી દે. અંતર્યામી પિતામાના અંતરની યાદ સમજી ગયા, એ વાત સમજી ગયા.
પિતામાને આશીર્વાદ આપ્યા. ભગવાન સૂર્યનારાયણે મકર રાશિમાં પ્રવેશ કર્યો. ઉત્તરાયણનો સમય આવ્યો અને પિતામાએ પોતાના દેહનો ત્યાગ કરી. એમને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું પિતામાને કે જ્યારે ઈચ્છા થાય ત્યારે એ મૃત્યુ પામે. ગંગાના પુત્ર હતા. પિતામા સ્વર્ગે સિધાવ્યા. એક જ્યોતિ નીકળી પરમાત્મામાં લીન થઈ ગઈ. પાંડવો પિતામાની ઉત્તર ક્રિયા કરાવી. અંતિમ વિધિની દરેક વિધિઓ કરી અને પિતામાની યાદમાં પાંડવો ખૂબ દુઃખી થયા છે. સૌ પાંડવો ઘરે આવ્યા. આ બાજુ સમય વ્યતીત થવા લાગ્યો અને કહેવાય છે કે થોડા સમય પછી પરીક્ષિતનો જેમ કાષ્ટમાંથી અગ્નિ પેદા થાય એમ માં ઉત્તરાના ગર્ભમાંથી પરીક્ષિત મહારાજનું પ્રાગટ્ય થયું. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય. પાંડવો ખૂબ રાજી થયા. પાંડવોને થયું કે અમારા વંશને આગળ વધારનાર કોઈ બાળક આવ્યો. પરમાત્માએ અમારા ઉપર કૃપા કરી બ્રાહ્મણોને બોલાવ્યા. ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું કે હે ભૂદેવો, અમારા બાળકના ભવિષ્ય કથન કરો, એમના નામકરણ કરો. અને બ્રાહ્મણો કહે છે કે હે ધર્મરાજ યુધિષ્ઠિર, તમારો આ પુત્ર દશરથ રાજા જેવો સત્સંગી થશે. બ્રાહ્મણ દેવો સત્સંગી થશે, શિબી સમાન શરણાગત વત્સલને આશરો આપશે. અયાતિ જેવો ધાર્મિક થશે, રતિદેવ જેવો ઉદાર થશે, ગજેન્દ્ર જેવો વિક્રાંત થશે, વસુધા સમાન પૃથ્વી સમાન તિતિક્ષવાન થશે, સહનશીલ થશે, વિષ્ણુના સમાન ભૂત માત્રને આશ્રય બનશે, સહસ્ત્રાર્જુન અને કુંતાર્જુન જેવો બાણાવાળી થશે. આના હાથની રેખાઓ જોઈએ તો એના ચિહ્નો ઉપરથી એમ લાગે છે કે ચક્રવર્તીના ચિહ્નો છે, એટલે આ ચક્રવર્તી રાજા બનશે. પરંતુ મહારાજાનું 8મું સ્થાન એટલે કે મૃત્યુનું સ્થાન જોતા અમને એમ લાગે છે કે એક બ્રાહ્મણના શ્રાપથી આ બાળકનું મૃત્યુ થશે. અને જ્યાં બાળકના જન્મતા જ એને મૃત્યુની ચર્ચા થવામાં આવી, પાંડવો દુઃખી થયા. હજી બાળકનો જન્મ થયો, હજી ભવિષ્ય કથન થાય, ત્યાં મૃત્યુની ચર્ચા થાય, કોણ માતા પિતા દુઃખી ન થાય? પણ પાંડવો એ વાતથી દુઃખી નથી થયા કે એનું મૃત્યુ થશે. કારણ કે જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે. ચાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જે જન્મે છે એ મરે છે. પણ વાત દુઃખ એ વાતનું હતું કે એનું મૃત્યુ એક બ્રાહ્મણના શ્રાપથી. શું કોઈ બ્રાહ્મણ એમને કોઈ કારણ વગર તો શ્રાપ નહીં આપે? અને અમે પાંડવો તો ગૌ બ્રાહ્મણ પ્રતિપા. શું અમારું આ બાળક બ્રાહ્મણનો અનાદર કરશે, એમનો અપરાધ કરશે, એમના આજ્ઞાની અમાન્ય કરશે કે શું? બ્રાહ્મણો કહેવા લાગ, ધર્મરાજ ચિંતા ના કરો, તમારો આ બાળક એને બ્રાહ્મણનો શ્રાપ વરદાન સાબિત થશે. પરમાત્માએ કૃપા કરી તમને આ બાળક આપ્યું છે. આ તમારા કુળને ઉદ્ધારનારો થશે. પરમાત્માની બેનો થોડાક આગળ આવી જાઓ, જગ્યા આગળ ખૂબે છે આપણે. હા, થોડાક બેનો આગળ આવી જાઓ, જગ્યા ઘણી છે પાછળ. પરમાત્માની કૃપાથી તમને આ બાળક મળ્યો છે, એટલા માટે એનું નામ વિષ્ણુરાત રાખીએ છીએ. પણ જે આ બાળકનું નામ વિષ્ણુરાત રાખ્યું અને બાળક સામે પાંડવો જોવે તો એ બાળક સામે આજુબાજુ ઉભેલા દરેક લોકોની સામે ટગર ટગર જુએ છે અને જુએ છે અને ઓળખવાનો પ્રયત્ન કરે છે કે મેં જે માના ગર્ભની અંદર એક નાનકડું રૂપ, ચાર હાથ હતા, એક હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલું હતું, ચારે હાથમાં અલગ અલગ આયુધ હતા. એ મહાન વિભૂતિ અહીંયા દેખાતી નથી, એ સ્વરૂપ મને દેખાતું નથી. અને જ્યાં બધાની પરીક્ષા કરવા લાગ્યો એટલે એનું નામ થયું પરીક્ષિત મહારાજ.
બોલીએ પરીક્ષિત મહારાજ મહારાજ કી કી જય. જય